टीवाय BA मुख्य समाजशास्त्र। टीवाय BA में समाजशास्त्र सेमेस्टर 5 में આપણે કુલ 7 પેપરનો અભ્યાસ કર્યો। 6 મુખ્ય વિષય એટલે કે 6 છે એ સમાજશાસ્ત્રના પેપર આવશે અને એક કમ્પલસરી હિન્દી। અહીંયા આપણે સમાજશાસ્ત્ર પેપર 11 થી લઈ અને પેપર 16 સુધીનો અભ્યાસ કરવાનો છે। એમાંનો અહીંયા આપણે શરૂઆત પેપર 12 થી કરશું। પેપર 12 છે સામાજિક સંશોધનનો પરિચય। એનો યુનિટ નંબર 1 એ પણ એ જ નામથી છે સામાજિક સંશોધનનો પરિચય। યુનિટ 1 માં અહીંયા આપણે એ જોવાનું છે કે સામાજિક સંશોધનનો પરિચય આપણે આગળ અભ્યાસ કર્યા છે અને આપણે આગળ કેટલીક બાબતોની ચર્ચા કરી છે અને આપણે જોઈએ પણ કે ભાઈ વિજ્ઞાન એટલે કે સંશોધન કરતું એક શાસ્ત્ર। તો જેમ વિજ્ઞાનમાં સંશોધન કરવામાં આવે છે, વિજ્ઞાનમાં નવી બાબતો સંશોધન કરવામાં આવે છે, કોઈ પણ ઘટના કઈ રીતના બની છે એ બાબતનો અભ્યાસ જેમ વિજ્ઞાનમાં કરવામાં આવે છે, એમ સમાજશાસ્ત્રમાં પણ સંશોધન કઈ રીતના થાય એ બાબતનો અભ્યાસ છે કે આપણે અહીંયા કરવાનો છે। તો સામાજિક સંશોધનનો પરિચય એમાં પહેલા આપણે એની પ્રસ્તાવનાની ચર્ચા કરીએ તો કે સામાજિક સંશોધન સમાજ જીવનને લગતા વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવા સાથે સંકળાયેલું છે। કેવી બાબતો કે સામાજિક જીવનને લગતા વૈજ્ઞાનિક જ્ઞાન। સામાજિક જીવન આપણે જોઈએ સમાજ એટલે કે સામાજિક બાબતો, સમાજ જે માનવ સમુદાય છે એ માનવ સમુદાયને લગતી વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવા સાથે છે એ સામાજિક સંશોધન જોડાયેલું છે। વૈજ્ઞાનિક જ્ઞાન એટલે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું એવું જ્ઞાન છે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવેલું છે, જે સંશોધન કરીને મેળવેલું છે। દાખલા તરીકે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ અથવા કોઈ લેખ વાંચીએ છીએ અથવા ન્યૂઝપેપર વાંચીએ છીએ તો આ દરેક બાબતમાંથી આપણે જે જ્ઞાન મેળવીએ છીએ એ ઉપર છનું જ્ઞાન છે, પરંતુ અહીંયા આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન મેળવવાનું છે। અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન કઈ રીતના મળી શકે છે તો કે સંશોધન કરીને જે કે ભાઈ દાખલા તરીકે કોઈ ઘટના બની છે તો એ ઘટના કઈ રીતના બની, એની પાછળના કારણો ક્યાં જવાબદાર છે, એ કારણોના પરિણામો શું આવ્યા અને પછી એ ઘટના કઈ રીતના બની છે એ બાબતનો અભ્યાસ છે એ રીતના પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આવા અભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલા જ્ઞાન તરીકે આપણે ઓળખીશું। એ પછી પ્રસ્તાવના પછી આપણે વિજ્ઞાનનો અર્થ જોવાનો છે। તો વિજ્ઞાન એટલે તો એમાં શું કીધું, એમાં જો પદ્ધતિસર શું કીધું કે વિજ્ઞાન એટલે પદ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનનો સમૂહ છે। પદ્ધતિસર આપણે હમણાં જે ચર્ચાઓ કરી એ રીતના કે ભાઈ એક થિયરી મુજબ આપણે જ્યારે આ પેપરમાં આગળ અભ્યાસ કરશું ત્યારે એમાં પદ્ધતિસર જ્ઞાન કઈ રીતના મેળવાય છે એ બાબત આપણે ક્રમબદ્ધ ક્રમ છે એ વસ્તુઓ થતી હોય છે। દાખલા તરીકે આપણે વિજ્ઞાનમાં જોઈએ તો ભાઈ વિજ્ઞાનમાં કોઈ પણ બે વસ્તુઓના મિશ્રણથી છે ત્રીજી વસ્તુનું ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે પાણીની બાબત છે કે પાણીનું સંશોધન H2O જ્યારે મળે છે ત્યારે પાણી બને છે। તો આવી રીતના વિજ્ઞાનમાં જે નવું સંશોધન કરીને નવી વસ્તુ ઉત્પન્ન થાય છે એમ અહીંયા સમાજશાસ્ત્ર છે, સમાજશાસ્ત્રમાં આગળ બાબતો છે એ કીધું વિજ્ઞાન એટલે તો કે પદ્ધતિસર રીતના કે એનો એ જે ક્રમ છે ક્રમના રીતના છે એ સંશોધન કરવાની બાબત છે કે પદ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનનો સંચય। આ વ્યાખ્યા અથવા આ અર્થ છે એ ગુડી અને ભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ આપેલી છે। તો આમ વિજ્ઞાનનો અર્થ જોઈએ તો વિજ્ઞાન એટલે તો પદ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનનો સંચય એને આપણે વિજ્ઞાન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। એ પછી આગળની બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે કે વિજ્ઞાનના લક્ષણો। હવે અહીંયા એ બાબત જોવાની છે કે ભાઈ વિજ્ઞાન કોને કહેવાય, તો વિજ્ઞાનના લક્ષણો આપણે અહીંયા જોવાના છે। તો વિજ્ઞાનના લક્ષણોમાં છે એ પહેલી બાબત છે કે વિજ્ઞાન અનુભવલક્ષી એ બાબત છે તો કે અનુભવલક્ષી બાબત છે। અહીંયા કીધું છે કે વિજ્ઞાન અનુભવલક્ષી છે એનો અર્થ એ છે કે વિજ્ઞાન જાણી શકાય એવી વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે। વિજ્ઞાનમાં કાલ્પનિક જ્ઞાનને કોઈ સ્થાન નથી, તે ઇન્દ્રિયગમ્ય સામગ્રીની માહિતી ઉપર રચાય છે। કેવી બાબત છે અનુભવલક્ષી। કાલ્પનિક બાબતો દાખલા તરીકે આપણે ઘણી વખત પ્રાથમિકમાં અભ્યાસ કરતા ત્યારે એ વસ્તુ કાલ્પનિક વાર્તાઓ છે એ વાર્તાઓ આપણે વાંચતા અને એ આપણી સમક્ષ છે એ જે વાર્તાઓ આપણે વાંચતા એ પ્રમાણે આપણી સમક્ષ એક ચિત્ર ઊભું થતું, પરંતુ એ કાલ્પનિક બાબતો। અહીંયા
અહીંયા વિજ્ઞાનમાં કાલ્પનિક બાબતોને સ્થાન નથી. કોઈ કલ્પના કરી અને કે ભાઈ દાખલા તરીકે ચંદ્ર આવો છે એ કલ્પના એવું નહીં, પરંતુ ચંદ્ર ઉપર જે સંશોધન થયું છે અને પછી ચંદ્રની જે બાબતો અથવા ચંદ્રની જે માહિતી મળી છે તો એ પદ્ધતિસર રીતની બાબત છે. અહીંયા કીધું છે કે વિજ્ઞાન અનુભવલક્ષી છે, એનો અર્થ કે વિજ્ઞાન જાણી શકાય કે વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે, જે વસ્તુ જાણી શકાય છે. દાખલા હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ વાર્તાઓ, તો વાર્તાઓમાં આપણે કોઈ પણ વાર્તા વાંચતા હોય, સાંભળતા હોય તો ત્યારે એ વાર્તા જેમ જેમ સાંભળતા જાય તેમ આપણી સમક્ષ એનું ચિત્ર ઊભું થાય છે, પરંતુ એ વસ્તુ વાસ્તવિક દ્રષ્ટિએ આપણે જોઈ નથી શકતા. તો વિજ્ઞાન એવું નથી. વિજ્ઞાન છે એ વાસ્તવિક બાબતો જે જાણી શકાય એવી વાસ્તવિક બાબતોનો અભ્યાસ કરે છે. વિજ્ઞાનમાં કોઈ કલ્પનાને સ્થાન હોતું નથી. જ્ઞાન મેળવવાની સૌથી વિશેષ અને વિશ્વસનીય પદ્ધતિ છે એ નિરીક્ષણ છે. નિરીક્ષણ એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ છે. એ કીધું કેવી બાબત છે તો કે વિશ્વસનીય પદ્ધતિ કઈ છે? નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ એટલે કે જોવું. દાખલા તરીકે કોઈ ઘટના બની છે તો એ જે ઘટના છે એ ઘટના જ્યારે આપણે અન્ય લોકોના મુખેથી સાંભળીએ અને આપણે ખુદ ત્યાં જોતા હોય એ બંને વચ્ચે ઘણો ફરક હોય છે. શા માટે? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી જ્યારે એ ઘટના સાંભળીએ અથવા ટીવી ન્યૂઝમાં આપણે એ બાબતો જોઈએ તો એ જે બાબત છે એ હકીકત બાબતો આપણી સમક્ષ આવતી નથી, પરંતુ આપણે ત્યાં હોય અને એ ઘટના જોઈને એ ઘટનાનું નિરીક્ષણ કરવું હોય ત્યારે એ જે બાબત છે એ વધારે સચોટતાથી આવી શકે છે. તો એ કીધું છે કે વિજ્ઞાન મેળવવાની સૌથી વિશેષ વિશ્વસનીય પદ્ધતિ કોઈ પણ હોય તો એ નિરીક્ષણ પદ્ધતિ છે. અને નિરીક્ષણ એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા તો કે જ્ઞાન મેળવવા માટેની આપણી ઇન્દ્રિયો કઈ બાબતો કે દાખલા તરીકે આપણી આંખો, આપણે ત્યાં હોય તો ત્યાં બનતી જે બનવા, દાખલા તરીકે કોઈ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે તો કેમિકલની વાસ આવવી, ત્યાં ધુંધારો થવો, તો આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે પ્રત્યક્ષ અનુભવ મેળવે છે એ અનુભવને અહીંયા કીધું છે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવેલો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે. અહીંયા જો કીધું છે કે કેવી ઇન્દ્રિયો તો કે આંખથી જોઈને, કાનથી સાંભળીને, જીભથી ચાખીને, નાકથી સૂંઘીને, સ્પર્શથી મેળવેલું જ્ઞાન બધું વિશ્વસનીય છે. આ દરેક બાબતો જે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે મેળવેલું જ્ઞાન છે એ વધારે વિશ્વસનીય છે. એટલે વિજ્ઞાન છે એ અનુભવ, વ્યક્તિ પોતે જ્યારે અનુભવ કરે છે અને અનુભવ કરીને જ્યારે જ્ઞાન મેળવે છે ત્યારે એ બાબત છે એ બાબતને આપણે શું કે વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ છીએ. આમ બીજી બાબત હતી વિજ્ઞાન અનુભવલક્ષી છે. મતલબ કે સંશોધનકાર જે સંશોધન કરે છે, સમાજશાસ્ત્ર જે સંશોધન કરે છે ત્યારે વ્યક્તિ પ્રત્યક્ષ અનુભવ કરી અને જ્યારે માહિતી મેળવે છે અને જ્યારે એ માહિતી જ્યારે એ પ્રકાશિત કરે છે ત્યારે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવેલી માહિતી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ પછીની આગળની બાબત છે કે વિજ્ઞાન કથનાત્મક છે. મતલબ કે વિજ્ઞાનની બાબતો છે એ કથનાત્મક સ્વરૂપની છે. કેવી છે તો કે કથન સાથે સંકળાયેલી છે. કથન એટલે કે વસ્તુ કે હકીકતો વિશેના સત્યમૂલક વિધાન. રસાયણશાસ્ત્રી રાસાયણિક હકીકત વિશેના સત્યમૂલક વિધાનો તપાસે છે. સમાજશાસ્ત્ર માનવ સંબંધને લગતી હકીકતો વિશેના સત્યમૂલક વિધાનો તપાસે છે. ટૂંકમાં જે કાંઈ અનુભવજન્ય છે તેનું કથનાત્મક સ્વરૂપમાં વિજ્ઞાન રૂપાંતર કરે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ ઘટના છે એ ઘટનાને જોઈ તો એ ઘટના છે એ ઘટનાને પછી કથા સ્વરૂપમાં વિસ્તરણ કરવાનું હોય છે. કેવી રીતના? દાખલા તરીકે આપણે પ્રાથમિકમાં અભ્યાસ કરતા ત્યારે આપણે પરીક્ષામાં એક સ્ટોરી આવે છે અને એમાં મુદ્દા લખેલા હોય છે, અલગ અલગ ટોપિક લખેલા હોય છે અને એ ટોપિક ઉપરથી આપણે સંપૂર્ણ વાર્તા બનાવવી. અહીંયા એવી જ બાબત છે, પરંતુ અહીંયા તફાવત શું છે? વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કથન સ્વરૂપમાં આપવાનું છે. તો અહીંયા કીધું છે કે વિજ્ઞાન દ્વારા જ્યારે વૈજ્ઞાનિક પોતાના પ્રત્યક્ષ અનુભવો દ્વારા, પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે વસ્તુઓ જુએ છે એ વસ્તુઓને એક લેખિત સ્વરૂપમાં, એક લેખના સ્વરૂપમાં જે આપવાની બાબત છે એ બાબતને આપણે અહીંયા કથનાત્મક સ્વરૂપ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે હું કોઈ પણ ઘટના છે એ ઘટનાનું મેં નિરીક્ષણ કર્યું છે, મેં મારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ ઘટનાને જોઈ છે, પરંતુ એ જે ઘટના છે એ ઘટનાને હું વ્યવસ્થિત કથનક સ્વરૂપમાં જ્યારે રજૂ ન કરું ત્યાં સુધી સામેવાળી વ્યક્તિને સમજી શકવાની નથી. દાખલા તરીકે એ ઘટના પૂર્ણ થઈ એ હું પહેલા મૂકું અને ઘટનાની શરૂઆત
સામાન્ય ઉદાહરણ કે દાખલા તરીકે નાનું બાળક છે, એ બાળકને આપણે 1 થી 100 સુધી અંક શીખવાડવાના છે, તો આપણે 99, 98, 97 એમ ચાલુ કરીએ એના કરતાં 1, 2, 3 એમ ચાલુ કરીએ તો એ વધારે બાળક માટે સરળ રહે છે. તો અહીંયા એવી જ બાબત છે કે જે કોઈ પણ ઘટના છે, ઘટનાને તમે રજૂ કઈ રીતના કરો, એનું કથનક સ્વરૂપ કઈ રીતના આપો છો, એ બાબતથી છે એ ઘટનાને સામેવાળા વ્યક્તિ છે એ સમજી શકે છે. તો અહીંયા કીધું છે કે વિજ્ઞાન છે એ કથનક સ્વરૂપનું છે, મતલબ કે એમાં સિદ્ધાંતો દ્વારા એ બાબત સ્પષ્ટ કરવી સૌથી મહત્વની બાબત છે. એ પછીની અહીંયાની ત્રીજી બાબત છે વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે, મતલબ કે તર્ક સાથે જોડાયેલું છે. જોઈએ તર્ક એટલે બાબતો કેમ, તો કે અહીંયા વિજ્ઞાનનું તર્કશાસ્ત્ર વિજ્ઞાનનું પીઠબળ છે. તર્કશાસ્ત્ર એટલે કે દલીલોનો સંવાદ, તર્કશાસ્ત્ર ઉત્કલ્પનાઓ ઘડવા માટેના નિયમો પૂરા પાડે છે. વિજ્ઞાન અમુક કથન કે કથનનો સ્વીકારતા અંગે તર્ક દ્વારા જ તારણ ઉપર આવે છે. આવા કારણને વાજબી ઠરાવવા માટે તાર્કિક દ્રષ્ટિએ વાજબી કારણો પણ રજૂ કરવા પડે છે. આ અર્થમાં વિજ્ઞાન તર્કશાસ્ત્રી છે કોઈ પણ વિજ્ઞાન તર્કશાસ્ત્રથી સંપૂર્ણ સ્વતંત્ર નથી. નિરીક્ષણ દ્વારા મેળવેલી માહિતીની તર્કની કસોટીએ ચડાવવામાં આવે અને માહિતીમાંથી હકીકતને અલગ કરવામાં આવે ત્યારે વિજ્ઞાનનો તર્કનો ઉપયોગ કર્યો છે એમ આપણે કહી શકીએ છીએ. એ કીધું કે વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે, તર્ક કરો. દાખલા તરીકે તમે ખાલી એમનો કોઈ પણ વિચાર કરો, કોઈ પણ વસ્તુ છે એનો વિચાર કરો તો એ વિચાર કરો ત્યારે એ ઘટના આપણી સમક્ષ આવે છે, પરંતુ એને તર્કની દ્રષ્ટિએ કોઈ પણ દાખલા તરીકે આપણે કોઈ પણ ઘટના બની છે, એ કોઈ પણ વ્યક્તિ આપણને કીધી ભાઈ આ જગ્યાએ આવી ઘટના બની છે અને એમાં આવું બન્યું, એ સાંભળી અને આપણે જ્યારે એ બાબત જ્યારે અન્ય વ્યક્તિઓને કહીએ છીએ તો એમાં કેટલી વસ્તુઓ ખોટી હોઈ શકે છે, પરંતુ એમાં સાચી બાબત શું છે એ જાણવા માટે આપણે તર્કનો ઉપયોગ કરવો પડે છે. વ્યક્તિ જે પણ પોતાની સમક્ષ જે પણ માહિતી આવે છે અથવા એમની એ જે સંશોધન કરે છે, એ જે માહિતી મેળવે છે, એ માહિતીને તર્કની દ્રષ્ટિએ તર્ક કરી એમાં સત્યતા કેટલી છે એ સત્યતાને અલગ તારવી અને પછી જે સત્ય બાબતો છે, વિજ્ઞાનમાં સત્ય બાબતોને જ મહત્વ હોઈ શકે છે, તો સત્ય બાબતોને અલગ રાખી અને જે બાબતો અસત્ય છે, જે બાબતો એ ઘટના સાથે બંધબેસતી નથી એવા બાબતોને અલગ કરી અને પછી જ્યારે એ માહિતીને મૂકવામાં આવે છે તો એ માહિતી છે સચોટ હોઈ શકે છે. તો એટલા માટે કીધું છે કે વિજ્ઞાનમાં જે પણ માહિતી મેળવવામાં આવી છે એ માહિતી તર્કશાસ્ત્રીય તર્કથી એ માહિતીને અલગ અલગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ અથવા કોઈ પણ વસ્તુ એવી છે કે ભેળસેળવાળી છે, તો એ ભેળસેળવાળી વસ્તુને આપણે શું કરીએ છીએ, અલગ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા એવી જ બાબત છે કે વિજ્ઞાનમાં આપણી સમક્ષ જે પણ માહિતી આવેલી છે એ માહિતીને તર્કની કસોટીએ ચડાવવી, એમાંથી તર્ક કરી સત્ય બાબતો છે એને એક સાઈડ રાખી અને અસત્ય બાબતો છે એને બહાર કાઢવી અને પછી જ્યારે શું કહે કે એ માહિતીને આપણે રજૂ કરીએ ત્યારે એ વૈજ્ઞાનિક માહિતી તરીકે ઓળખી શકાય છે. તો આમ વિજ્ઞાન છે એ તર્કશાસ્ત્રીય છે,